તો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। મોતીપુરા, ગાંભોઈ અને રાયગઢમાં વરસાદી ઝાપટા વરસ્યા। કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને ઈંટ ઉત્પાદકો ચિંતામાં મુકાયા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અવનીશ ગોસ્વામી આપી રહ્યા છે। અવનીશ, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। જાણવા માંગીશું વરસાદને પગલે કેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં? જેના વાત કરવામાં તો જે પ્રકારે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર બપોર બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું। જે પ્રકારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, ત્યારબાદ ગાજવીજ સાથે અને ભારે પવન સાથે આ વરસાદ જે છે તે વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ એક પ્રકારની ચિંતા વ્યાપી છે। જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, જે અચાનક જ વરસાદ વરસ્યો હતો, તેના કારણે ખાસ કરીને હિંમતનગર વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે। આ ઉપરાંત ઈડર, પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો તે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર અવનીશ। તો સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છવાયો છે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેમાં સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો।